શ્રી ગોકુલેશની કૃપાથી રક્ષણ થયું છે. આગળ મથુરામાં નૂતન ઘર તૈયાર થયું ને એને સદઘરા નામ પડ્યું કે ગુસાઈજી 7 બાળકો સાથે મથુરા ઘરમાં પ્રવેશ કર્યો છે અને એને સદઘરા નામ પાડ્યું છે. ને સદઘરાના સમાચાર શ્રી ગોવર્ધનાજીને જતિપરામાં મળ્યા. એમને પણ પધારવાનું મન થયું ને કહેવાય 2 મહિના ને 7 દિવસ શ્રી ગોવર્ધનાજી જતિપરાથી મથુરા પધાર્યા, સદઘરામાં બિરાજ્યા અને આખા વલ્લભકુલ પરિવાર શ્રી ગોકુલનાથજીની સેવા સ્વીકારી છે. અને ત્યાં જ ગોકુલનાથજીએ સંપૂર્ણ સમર્પણ કર્યું છે. આગળ કહેવાય છે ધીરે ધીરે ગોકુલવાસીઓને સમજાઈ પોતાની ભૂલ કરે. શ્રી ગોકુલનાથજી તો સૂર્ય રૂપ છે અને સૂર્યની સામે ધૂળ ઉડાઈશું તો ધૂળ આપણી ઉપર ઉડશે, એમ વ્રજવાસીઓને પોતાની ભૂલ સમજાઈ છે. જે પ્રગટ સ્વરૂપનો વિરોધ કરે એ આસુરી અને જે પ્રગટની શરણે આવે એને ભગવદીય કહેવાય છે. ને ગોકુલવાસીઓને પોતાની ભૂલ સમજાઈ શ્રી ગોકુલનાથજીના શરણે આવ્યા, વિનંતી કરી કે પ્રભુ ગોકુલના રાજા તો આપ છો, આપ પધારો. શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને બધાએ વિચાર્યું કે આટલો બધો પશ્ચાતાપ જો ગોકુલના વ્રજવાસીઓને થયો છે તો ચાલો આપણે ગોકુલ જઈએ. ગોકુલ આપણું મૂળ ધામ છે, મૂળ ગામ છે. અને ગોકુલ પધાર્યા. ત્યાં પધારતાની સાથે ગુસાઈજીને મનમાં મનો થયો કે ગોકુલનાથજી હવે મોટા થયા છે. કીધું ને કે બેનો પીળો ચાંદલો કરે એટલે ભાઈઓએ સમજવાનું કે ઘરમાં છોકરી અને છોકરો મોટા થયા છે. પૈસા ગણવાનું બંધ કરો અને સંબંધ બાંધવાનું, સંબંધ ગોતવાનું ચાલુ કરો ભાઈ. એમ અહીંયા પીળા ચાંદલાનો સંકેત આવ્યો. શ્રી ગુસાઈજીએ એ સમયે વહુજીને કહ્યું કે વહુજી, પ્રભુ શ્રી ગોકુલનાથ મોટા થયા છે, 16 વર્ષના થયા છે અને હવે એમની માટે કોઈ સુંદર કન્યા ગોતવાની છે. બસ ગુસાઈજીએ ખાલી મનમાં ગોકુલનાથ માટે મનોરથ કર્યો ને એટલામાં જ એમના શાળા આવ્યા. ગુસાઈજીના શાળા ગોવિંદ ભટ્ટ આવ્યા ને કહ્યું કે ગુસાઈજી 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 તમારી માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુસાઈજી કહે છે શું છે કહો. કે એક બ્રાહ્મણ છે જે આપણા કુળના છે. કોણ? વીણા ભટ્ટ. અને વીણા ભટ્ટની દીકરી છે અને દીકરી એટલી સૌભાગ્યશાળી, એટલી સુંદર છે અને પ્રભુમાં એટલી પ્રીતવાળી છે ને કે જન્મ થતાની સાથે જ મનમાં જે ઉચ્ચારણ કરતી. ગુસાઈજી બોલે શું ઉચ્ચારણ કરે છે? પાર્વતી નામ છે એનું. અને પાર્વતીના પતિ કોણ હોય કે ગોકુલનાથ હોય. પાર્વતીજી જન્મ્યા ત્યારથી ગોકલેશ 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 ગોકલેશનું રટણ કરે છે. ભગવદીએ કહે કે ગોકુલનાથજીને વરે કોણ? જો સેવક આટલા સૌભાગ્યશાળી હોય, સેવકના દિવ્યતા, સેવકના ચરિત્રમાં જો આટલું સામર્થ્ય હોય તો એ વહુજી જે ગોકુલનાથને વરવા પધાર્યા છે એમાં કેવો તાપ હશે વિચારો. વાત આગળ વહેતી થઈ. વીણા ભટ્ટે ફરી વિનંતી કરી ગુસાઈજી મહારાજને કે પ્રભુ આપણા ગોકુલનાથ એટલે પ્રગટ પુરુષોત્તમ છે અને મારી કન્યાને વરસે તો મારું કુળ આખું તરી જશે. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે ગોકુલનાથજી કેવા છે, ખાલી મારી કન્યાને વર્ષે ને તો મારી કન્યા ગોકુલનાથજી સ્વીકારે તો પણ મારો આખો પરિવાર એ તરી જશે. હે ગુસાઈજી, શ્રી ગોકુલનાથજીને આપ તૈયાર કરો ને ગોકુલનાથજીને વાત કરી. ગોકુલનાથજીને પાર્વતીજીનું વર્ણન કર્યું છે. જો અહીંયા નારદજીએ જેમ રૂક્ષ્મણીજીનું વર્ણન ભગવાન કૃષ્ણ દ્વારકાધીશને કર્યું હતું ને દ્વારકાધીશને વર્ણન કરીને પ્રેમ જાગ્યો, એમ ગોકુલનાથજીને પણ પાર્વતીજી માટે પ્રેમ જાગ્યો છે અને પ્રેમ સ્વરૂપનું વર્ણન કર્યું. ને કહેવાય છે સુંદરતા કોને કહેવાય? કલ્યાણ ભટ્ટ કલ્લોલજીમાં કહે છે કે જેને જોઈને આખું વિશ્વ આખું એના મુખારવિંદમાં સુંદર દેખાય એવું શ્રી ગોકુલનાથજીનું મુખારવિંદ છે. અતિશય તેજોમય મુખારવિંદ. અને સુંદરતાનું વર્ણન કરતા કહે કે હજારો લાખો આખા વિશ્વના બધા જ કમળ અને કમળની અંદર રહેલી સુંદરતા
અને સુંદરતા જ્યારે કમળ, આખા વિશ્વના કમળ પોતાની સુંદરતા અર્પણ કરવાનો વિચાર કરે ત્યારે એકમાત્ર શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ દેખાય ને આ બધા જ કમલે પોતાની સુંદરતા શ્રી ગોકુલેશના મુખારવિંદમાં પધરાવી છે. એટલો સુંદર આપનું મુખારવિંદ છે. કે છે કેવું છે કે પ્રભુ કમળની સુંદરતા જેવું મુખ છે. નાસિકા કેવી છે? ઓહો, કલ્યાણ ભટ્ટ કહે કે નાસિકા એટલી સુંદર, એટલી સુંદર, એટલી સુંદર, એટલી સુંદર કે પોપટ આંખો બંધ કરે છે. કે કેમ પોપટ આંખો બંધ કરે? અરે એવું સુંદર અણિયારું શ્રી ગોકુલેશનું નાસિકા કેવી છે? એવી સુંદર અણિયાળી નાસિકા છે કે પોપટને અભિમાન હતું કે મારા જેવું નાક કોઈનું નથી. પણ એ પોપટે જ્યારે ગોકુલનાથજીના મુખારવિંદના દર્શન કર્યા અને ગોકુલનાથજીનું અણિયારી નાક, અણિયારી નાસિકા દેખાય તો પોપટ પોતાનું અભિમાન છોડી દે છે. અને ગોકુલનાથજીના દર્શન કર્યા તો પોપટનું અભિમાન છિન્ન ભિન્ન થયું અને મૂર્છિત થઈને પડ્યું કે મને અભિમાન હતું કે વિશ્વ આખામાં મારા જેવી નાસિકા કોઈની નથી. પણ ગોકુલેશ પ્રભુની નાસિકાના દર્શન કર્યા તો મારું અભિમાન છિન્ન ભિન્ન થયું. એ સુખદેવ રૂપ પોપટ કહે છે કે મારા મનનું જ્ઞાન, મારા મનનું અભિમાન અને મારી સુંદરતા એ સાવ છિન્ન ભિન્ન થઈ છે. કે ગોકુલેશ જેવું રાગ પણ મારામાં નથી અને ગોકુલેશ જેવી નાસિકા પણ મારામાં નથી. એવું સુંદર નાસિકા છે ગોકુલેશ ધારણ કરે છે. કહ્યું બિંબા ફળને પણ સુંદર મજાના આમ લાગ્યા હોય, કેરી પર કેરી, કેરી પર કેરી, આંબાના વૃક્ષમાં કેરી લાગેલી છે ને કેરી કહે છે બધા ફળને જઈને કેરી કરી આવી કે તમે લોકો મીઠા છો, તમારામાં મીઠાશ ખરી, પણ મારા જેવો રસ તમારામાં નથી. કેરી બધા ફળને જઈને કહે છે કે તમે મીઠાશ ખરી તમારામાં, પણ રસ તમારામાં નથી. જો રસ હોય ને તો એ તો ખાલી મારામાં છે. ત્યારે એ જ કેરીએ જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુના નેત્રો જોયા છે, એ જ કેરીએ જ્યારે ગોકુલેશ પ્રભુના અંગ અંગના દર્શન કર્યા ત્યારે એ કેરીનું અભિમાન તૂટ્યું. આંબાના વૃક્ષથી પડીને નીચે પડી. ત્યારે મને અભિમાન હતું કે મારા જેવો રસ કોઈનામાં ના હોય, પણ અંગે અંગમાં જે, આખા શ્રીઅંગમાં જે રસ લઈને પ્રગટ થયા હોય એ માત્ર ગોકુલનાથ છે. ગોકુલનાથના દર્શન કર્યા. અરે મારા તો ખાલી આખા આટલા મોટા વૃક્ષમાં ખાલી મારામાં રસ હતો, પણ આ વટો વૃક્ષ, આ કલ્પવૃક્ષ સમાન ગોકુલનાથજી છે. અને એ કલ્પવૃક્ષના અંગ અંગમાં રસ સમાય છે કે જે પણ ભક્ત આવે અને ગોકુલનાથનો સ્પર્શ કરે એમાં રસની પ્રાપ્તિ થઈ જાય. એવા રસરૂપ સ્વરૂપ શ્રી ગોકુલનાથ છે. શ્રી ગોકુલનાથ કી બિંબા ફલ. મનમાં વિચારે હું અરુણ છું અને મારા જેવી અરુણતા કોઈનામાં ના હોય, પણ એ બિંબા ફલનું અભિમાન તૂટ્યું છે. કેમ તૂટ્યું અભિમાન? બિંબાફળ અરુણ છે, ખૂબ સુંદર છે, અતિ લાવણ્યમય છે, પણ એ પોતાનું અભિમાન તોડે છે. જ્યારે ગોકુલનાથના અધરના દર્શન કર્યા, કેવા અધર છે, આહા કેવા અધર છે, અરુણ અધર, લાલમ લાલ સુંદર અધર. અધરના દર્શન કરતાની સાથે એવું લાગે કે હમણાં અધરામત પ્રાપ્ત થવાનું હોય. એવા સુંદર દર્શન કર્યા છે. દર્શન ક્યાં થયા? ત્યારે શ્રી ગોકુલનાથજીએ પોતાના મસ્તક ઉપર સહેરો ધારણ કર્યો છે. કલ્પવૃક્ષ સમાન શ્રી ગોકુલેશ પ્રભુ અતિ સૌભાગ્યવાન સૌંદર્ય રૂપ નિધિ સિદ્ધ થયું હોય એમ સૌંદર્ય નિધિ બનીને વિવાહના મંડપ પર પધારી રહ્યા છે. ને જ્યાં વિવાહના મંડપ પર આવ્યા, આહા બધા જ વૈષ્ણવ એક સાથે દર્શન કરે. અને દર્શન કરતાની સાથે વૈષ્ણવે એકબીજા વિચાર્યું કે અરે આજે ગોકુલનાથજીના વિવાહનો દિવસ છે, આજે ગોકુલેશ પ્રભુ વિવાહ કરવા પધાર્યા છે, શું કરશું શું કરશું કરશું. ત્યારે એક વૃદ્ધ વૈષ્ણવ આવ્યા અને કહ્યું કે ગોકુલેશને વિવાહ પ્રસંગે કંઈ નહીં આપો ચાલે, પણ ગોકુલેશને ગુણગાન પસંદ છે. અત્યારે ને અત્યારે શ્રી ગોકુલનાથના ગુણગાન ગાવા લાગો. જો ગોકુલેશના મુખાન્પા અતિ આનંદની લહેર છવાશે ને ત્યાં જ બધા વૈષ્ણવ શ્રી ગોકુલનાથજી માંડવા પર પધારવાની તૈયારી કરે ને જય જય શ્રી ગોકુલેશના નાદથી આખા સભા મંડપ, આખો વિવાહનો મંડપ આનંદ આનંદ અતિ આનંદથી છવાઈ ગયો છે. અને ત્યાં જ બધા વૈષ્ણવ ગાયું
જય જય શ્રી ગોકુલેશ, 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 ગોકુલેશ ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, ગોકુલેશ ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, શ્રી ગોકુલેશ પ્રભુ અતિ રસાત્મક આસક્તિનું સ્વરૂપ. આજે દ્વિતીય દિવસ શ્રી ગોકુલેશ પ્રભુના ગુણગાન કરતા 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 અલૌકિક આનંદ છવાયો છે. આવતીકાલે ફરી શ્રી ગોકુલેશ પ્રભુના તૃતીય દિવસ માળા તિલકનો ઉત્સવ અને રક્ષણ દિવસ છે. આપણે સર્વે આવતીકાલે બપોર 3 વાગે સમયસર એકત્રિત થઈને શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી આપ જે દાન કરી રહ્યા છે એ જ દાન સીધે સીધું હું આપને આપી રહ્યો છું. આવતીકાલ માટે ફરી વિનંતી કરીશ શ્રી પ્રભુ ચરણને કે આવતીકાલે સમયસર આપણે સર્વે એકત્રિત થઈએ અને શ્રી ગોકુલેશ પ્રભુ પોતાના ગુણગાન આપણને શ્રવણ કરાવે, આનંદ કરાવે અને આપણા મનમાં રસની ઉત્પત્તિ થાય, રસિકતા પ્રસરે કે પુષ્ટિ બીજ જેની અંદર છે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જેમાં બ્રહ્મસંબંધ જેને મળ્યું એને પુષ્ટિ બીજમાં રસ મળ્યો. રસની ઉત્પત્તિ કરીએ. શ્રી ગોકુલનાથજીનું નામ જેટલું લઈશું એટલા હૃદયમાં આપણા અંદરમાં અંતઃકરણમાં રસ વધશે. તો આવતીકાલે ફરી તૃતીય દિવસે શ્રી ગોકુલેશ પ્રભુનું ગુણગાન કરવા એકત્રિત થઈએ. હવે મનોથી પરિવાર અહીંયા આરતી કરશે, ત્યાર પછી આપણે સર્વે અહીંયાથી છૂટા પડીશું. બોલ શ્રી ગોકુલનાથ કી